લગભગ 2 દિવસથી દાહોદ છોટાઉદેપુરમાં ફરું છું અને આ વિસ્તારની વાતો મારા આદિવાસી ભાઈ બહેનોએ દ્વારા એ આઝાદીની ચળવળ હોય, બ્રિટિશ શાસન સામેની લડાઈ હોય, એવી કેટલીય કઠિન પરિસ્થિતિની અંદર હર હંમેશા એ તીર કામઠું ઉઠાઈને લડાઈ લડી છે. હમણાં આપણા ધારાસભ્ય મને તીર કામઠું આપતા હતા એટલે મેં કીધું કેટલા તીર કામઠા આપશો? મને કે સાહેબ તીર કામઠું ચડાઈને રાખો. આ આદિવાસી ભાઈ બહેનો હર હંમેશા એ જે ભોળા આદિવાસીને છેતરવા આવે છે, જે પેલો કાળો પંજો લઈને આવે છે છેતરવા માટે, આ આદિવાસી ભાઈ બહેનો ક્યારેય છેતરાય એમ નથી, પણ તીર કામઠું ચડાઈ અને હર હંમેશા આ છોટા ઉદેપુર હોય કે મારો ઉમરગાંવથી અંબાજી સુધીનો મારો બેલ્ટ હોય એની રક્ષા કરી હોય.